સમજણ વિનાનું જીવવું ને ભલે જીવો વર્ષ હજાર, સમજીને જો જીવો ઘડી એક તો સમજો બેડો. પણ સમજણ જીવન માંથી જો જાય, આ જીવન માંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવન માંથી જો જાય. પિતાના વચનને પાળવા માટે જુઓ રામ જીવનમાં જાય. પિતાના વચનને પાળવા માટે જુઓ ને રામ જીવનમાં જાય. આજના રામજી ભાઈ વૃદ્ધાશ્રમમાં એના બાપને મેલવા જાય. સમજણ જીવન માંથી જો જાય. આજના રામજી સમજણ જીવન માંથી જો જાય. જીવન માંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવન માંથી છેલ્લો હતો ઓલ્યો આરુણી એની યાદે ઉભરાય. છેલ્લો હતો આરુણી એની યાદે ઉભરાય. આજનો છેલ્લો માસ્તર સાહેબ ને, આજનો છેલ્લો માસ્તર સાહેબ ને શિવાજી બીડી ઉપાય. સમજણ જીવન માંથી જાય. ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે 14 વર્ષ વન સિધાયા ત્યારે
રાજનો કારભાર ભરતજીને સોંપ્યો કે તમે આ સંભાળો, પ્રજાને ખૂબ હાંચવજો, એને કોઈ જાતની તકલીફ ન થાય, ધ્યાન રાખજો. મતલબ કહેવાનો, ભરતજીએ સેવકની જેમ પ્રજાની સેવા કરી 14 વર્ષ સુધી. એટલે કવિએ કીધું 14 વર્ષનું જેને રાજ મળ્યું છતાંય ભરત ના ફૂલાય. મનના ફૂલાય. 14 વર્ષનું એને રાજ મળ્યું છતાંય ભરત ના ફૂલાય. 5 જ વર્ષનો પ્રધાન દે જુઓ ચાલો કોઈથી નો જલાય. એ તો ચાલો કોઈથી નો જલાય. સમજણ જીવનમાં